પોરબંદરની આશા હોસ્પિટલમાં અદ્યતન લેપ્રોસ્કોપી સેન્ટરનો પ્રારંભ થયો છે. પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોના દર્દીઓને આધુનિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થાય તે માટે આશા હોસ્પિટલ ખાતે અદ્યતન લેપ્રોસ્કોપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધા શરૂ થવાથી હવે જિલ્લામાં રહેતા દર્દીઓને મોટા શહેરોમાં જવાની જરૂરિયાત ઓછી થશે અને તેઓને અત્યાધુનિક સર્જરીની સારવાર પોતાના શહેરમાં જ મળી શકશે. આ સેન્ટર શ્રીમતી ઉષાબેન મનસુખ કોટેચા અને પરિવાર દ્વારા સ્વ મનસુખ ગિરધરભાઈ કોટેચાની પવિત્ર સ્મૃતિમાં દાનરૂપે અને સાથે જ પાયોનિયર ક્લબ ઓફ પોરબંદરના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યું છે. આ દાન ટ્રસ્ટને આપવામાં જેનો સિંહ ફાળો છે તેવા વિજયભાઈ ઉનડકટની મહેનતથી જ આ લેપ્રોસ્કોપી સેન્ટરનું સપનું સાકાર થયું હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. લેપ્રોસ્કોપી એક અદ્યતન અને આધુનિક સર્જિકલ પદ્ધતિ છે, જેમાં મોટા કટ કર્યા વગર નાની ચીરણ દ્વારા કેમેરા અને વિશેષ સાધનોની મદદથી સર્જરી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દર્દીને ઓછો દુખાવો થાય છે, બ્લીડિંગ ઓછું થાય છે, ઇન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે અને દર્દી ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને તેના રોજિંદા કાર્ય કરી શકે છે. આ સેન્ટર દ્વારા વિવિધ સર્જરીઓ જેમાં ગોલબ્લેડર સ્ટોન સર્જરી, હર્નિયા સર્જરી, ઓવેરિયન સિસ્ટ સર્જરી, એપેન્ડિસ સર્જરી, ગાયનેકોલોજી સર્જરી, ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી વગેરે હવે આશા હોસ્પિટલમાં જ કરવામાં આવશે. અશ્વિન ભરાણીયા ચેરિટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલ ટ્રસ્ટે જણાવ્યું છે કે આ નવી સુવિધાના લાભ વધુમાં વધુ લોકોને મળી રહે તે માટે ટૂંક સમયમાં રાહત દરે લેપ્રોસ્કોપી સર્જરી કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તપાસ અને સારવાર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિજયભાઈ ઉનડકટ, ડોક્ટર ગાંધી સાહેબ, ડોક્ટર ભરત ગઢવી, પદુભાઈ રાયચુરા, પ્રવીણભાઈ ખોરવા, નલિન કાનાણી, નરોત્તમભાઈ પલાણ, ધર્મેશભાઈ પરમાર, ટી.કે. કારિયા, ડોક્ટર અનિલ દેવાણી, દિલીપભાઈ ગજેરા, જતીનભાઈ હાથી, હિતેશ કારિયા, જયેન્દ્ર ખૂંટી, જયેશભાઈ પતાણી, ભૂપેનભાઈ દાસાણી, રાજીવભાઈ વ્યાસ, ડોક્ટર ઘનશ્યામ મહેતા સહિતના ઉપસ્થિત મહેમાનો રહ્યા હતા. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે જણાવ્યું છે કે આશા હોસ્પિટલનો મુખ્ય હેતુ પોરબંદર તથા આસપાસના વિસ્તારોના લોકોને ગુણવત્તાસભર અને આધુનિક આરોગ્ય સેવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે. ભવિષ્યમાં પણ દાતાઓના સહયોગથી વધુ નવીન મેડિકલ સુવિધાઓ શરૂ કરવાની યોજના છે તેમ પણ જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.